નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બડકોદરા ગ્રામ પંચાયત દ્વારા સ્કેપ માર્કેટમાં 16 ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી। અંકલેશ્વરની બડકોદરા ગ્રામ પંચાયત દ્વારા સ્કેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરતા 16 ગોડાઉનના સંચાલકોને નોટિસ ફટકારી તાત્કાલિક યુનિટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। અંકલેશ્વરની બડકોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવેલ ભંગારિયાઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગ્રામ પંચાયતની હદમાં આવેલા સ્કેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા પંચાયત દ્વારા કુલ 16 ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે। આ ગોડાઉન કોઈપણ પ્રકારની મંજૂરી વગર કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગની ધોવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવી હતી। આ અંગે બડકોદરા ગ્રામ પંચાયત તલાટી રંજનબેન જણાવ્યું હતું કે મંજૂરી વિના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવામાં આવતા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી। આ બાબતને ગંભીરતાથી લઈ ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત સંચાલકોને તાત્કાલિક ગેરકાયદેસર યુનિટ બંધ કરતા સૂચના આપવામાં આવી છે। તંત્રની આ કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાં હડકંપ મચી ગયો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।